સમાચારમાં હવે વાત નવસારીની કરીએ કે જ્યાં બિલીમોરા શહેરમાં પહેલા વરસાદે જ પૂરની સ્થિતિ જોવા મળી। બિલીમોરાનો દેસરા વિસ્તાર પાણી થઈ ગયો। 70થી વધુ ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા। 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પમ્પિંગ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। બિલીમોરા પાલિકાએ શરૂ કરી છે હાલ રેસ્ક્યુની કામગીરી। કાવેરી નદીની સપાટી ભયજનક સ્તર પર અત્યારે પહોંચી ગઈ છે। વાંસદામાં ધોધમાર વરસાદની અસર જોવા મળી છે। કાવેરી નદીમાં પાણીની આવક વધારે થઈ છે। ડેસરા વિસ્તારમાં પાળા બનાવાય તો સમસ્યાનો ઉકેલ આવી શકે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા મેઘરાજાએ નવસારી જિલ્લાના બિલીમોરા શહેરને લપેટમાં લીધું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કમર જેટલા પાણી બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં ભરાઈ ગયા છે। 50થી વધુ ઘરોમાં કમર સમા પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કાવેરી નદી કાંઠાના દ્રશ્યો છે। કાવેરી નદી એટલે કે બિલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીમાં વાંસદા વિસ્તારમાં વરસતો વરસાદ સીધો અસર કરે છે અને એના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થાય છે। વાંસદા વિસ્તારમાં જે રીતેના દ્રશ્યો નિર્માણ થયા છે એને પગલે કાવેરી નદી ગાંડીતુર બની છે। કાવેરી નદી ભયજનક સપાટી નજીક પહોંચતા આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। સમગ્ર જે કંઈ ઘરો છે કાંઠા વિસ્તારના એ ઘરો પાણીમાં ગરક થયા છે। આ વિસ્તારનું આ એક પમ્પિંગ સ્ટેશન છે। પમ્પિંગ સ્ટેશન પણ પાણીમાં ગરક થઈ ગયું છે, જેને લઈને પાણીની સપ્લાય બંધ થઈ ચૂકી છે। એ ઉપરાંત આ વિસ્તાર છે રેલવે ટ્રેક વિસ્તાર છે। રેલવે ટ્રેક નજીક પાણી નથી ભરાયા, પરંતુ રેલવે ટ્રેકના નીચે પાણી છે। આ સમગ્ર જે કંઈક મસ્જિદનો વિસ્તાર છે, મંદિરનો વિસ્તાર છે, એ પણ પાણીમાં ગરક થઈ ચૂક્યો છે। આ વિસ્તારના જે ઘરો છે, ઘરોમાં પાણી ભરાવાના કારણે બિલીમોરા નગરપાલિકા દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે મહેનત કરવી પડતી હોય છે અને જે દ્રશ્યો નિર્માણ થયા છે એ બિલીમોરા નગરપાલિકા માટે અગ્નિ પરીક્ષા સમાન બની રહેતા હોય છે। બિલીમોરા નગરપાલિકાનો આ દેસરા વિસ્તાર છે દર વર્ષે પાણીમાં ગરક થાય છે અને જે ટાઇડલ ડેમ બનાવવામાં આવ્યો છે કાવેરી નદી પર, એને પગલે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થતા હોય છે। ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કાવેરી નદી કિનારે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં પાળા બનાવવામાં આવે તો આ પ્રકારની સમસ્યાથી નિવારણ લાવી શકાય છે, જે કંઈક સમસ્યામાંથી ઉકેલ લાવી શકાય તેમ છે। પરંતુ વર્ષો જૂની માંગનો સંતોષ ન થતાં નિવેડો ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે। કમર જેટલા પાણીમાં TV9ના માધ્યમથી અમે આ પ્રકારના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। ખાસ કરીને અહીં આ કોઈપણ પ્રકારના જે તંત્રના અધિકારીઓ પહોંચ્યા નથી અને લોકોને કોઈપણ પ્રકારની સુખ સાહેબી પહોંચે અથવા તો કોઈ વ્યવસ્થા કરવામાં આવે કોઈ વ્યવસ્થા પહોંચી નથી। લોકો બૂમ પાડીને કહી રહ્યા છે કે અમને જે કંઈક ખીચડી વગેરે કોઈ વ્યવસ્થા પહોંચાડો એવી માંગ કરી રહ્યા છે। હજુ જે કંઈક જળસ્તર છે જળસ્તરમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સ્થિતિ વણસી શકે તેવા સંજોગોને પગલે જે કંઈક લોકોની જે કંઈક ચિંતા છે એ વધી છે। નિલેશ ગામિત, TV9 નવસારી।